ફરી એક રેકોર્ડ ક્લોઝિંગ યુએસ માર્કેટમાં જે આપણે સતત ચર્ચા કરતા આવ્યા છીએ, તમે પણ જણાવ્યું કે એક ઓવરબોટ સિચ્યુએશનમાં છે, એક પ્રોફિટ બુકિંગની એક સલાહ, પરંતુ ગઈકાલના સેશનમાં ડાઉમાં પણ આપણને એક પહેલીવાર 45,000ને પારના લેવલ્સ જોવા મળ્યા હતા અને જે 20,000ના સ્તરથી લગભગ 1.25% નાસ્ટેક પણ હવે આપણને દૂર દેખાડી રહ્યું છે ને ઓવરઓલ જે સેટઅપ આપણને અને સાઉથ કોરિયા જીઓપોલિટિકલ ફ્રન્ટ પર તો થોડું એક કન્સર્ન છે જ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સેટઅપ? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી આપણે યુએસ માર્કેટમાં એક રોજ નવા હાઈ જોઈ રહ્યા છીએ ચાંદની, બટ મને લાગે છે અમુક સ્ટોક્સ જેમ કે જેના રિઝલ્ટ આવે છે એ માર્કેટને ડ્રાઈવ કરે છે. ઓવરઓલ તમે બધા બીજા સ્ટોક્સ જોશો તો એવી કોઈ ખાસ તેજી નથી. ફોર એક્ઝામ્પલ, કાલે એપલનો સ્ટોક તમે જુઓ તો છેલ્લી 1 કલાકમાં ઉપરથી પ્રેશરમાં એક દોજી બંધ આપ્યું છે. આલ્ફાબેટનો સ્ટોક જોશો તો પણ મેજર અપસાઇડ કાલે છેલ્લા 1 અઠવાડિયામાં ઇનફેક્ટ આલ્ફાબેટ તો હાઈસથી ઘણો નીચો ચાલે છે. તો મને લાગે છે સ્ટોક સ્પેસિફિક ત્યાં મુવમેન્ટ છે, જેના રિઝલ્ટ અર્નિંગ સારા આવે છે એ માર્કેટને ખેંચે છે. એટલે જ્યારે હંમેશા તેજી હોય છે ચાંદની, ત્યારે આપણે જોયું છે બધા સેક્ટર, બધા સ્ટોક્સ ચાલતા હોય છે. એટલે મને હજુ પણ એવો જ કન્સર્ન છે કે જીઓ પોલિટિકલ ટેન્શન જે રીતે હવે ફ્રાન્સમાં પણ થોડું કાંઈક ચમકલા થઈ રહ્યા છે, તો પ્રોફિટ બુક કરતા રહો જ્યાં પ્રોફિટ મળે છે, કારણ કે માર્કેટ ડિસેમ્બર એન્ડમાં હંમેશા વોલેટાઇલ રહી શકે છે. તો હજુ પણ મારો વ્યૂ ડાઉ જોન્સમાં એમાં પ્રોફિટ બુકિંગનો છે. હેંગસેંગ અને શાંઘાઈની માર્કેટ જોતા એવું લાગે છે કે મેટલ સ્ટોક્સ હજુ પણ પ્રેશરમાં રહી શકે છે, કારણ કે ત્યાં સ્ટિમ્યુલસ આપેલું છે ચાઇનામાં, બટ સ્ટીલ ઇકોનોમી વાઇઝ હજુ પણ થોડું દબાણ છે. તો વ્યૂ મારો હજુ પણ પ્રોફિટ બુકિંગ કરો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, અને એશિયન માર્કેટ્સમાં શોર્ટ નહીં રહી રહે છે. ઓકે, તો વેસ્ટર્ન માર્કેટમાં તમારું રોકાણ છે, પ્રોફિટ બુકિંગ અહીંયા, અને શોર્ટની સલાહ એશિયન બજારો પર. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ જે ગઈકાલે આપણે બતાવી રહ્યા છે. સતત બીજું સેશન કેશમાં ખરીદારી 1797 કરોડની ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ એફઆઈએસ દ્વારા. તો ડીઆઈએસ વેચવાલી પર હવે ઉતર્યા છે, જે એફઆઈએસ પોઝિટિવ થયા છે, તો 900 કરોડની વેચવાલી ડીઆઈએસ દ્વારા થઈ છે. ઇન્ડેક્સમાં પણ પોઝિટિવ નંબર છે, લગભગ 1100 કરોડ આસપાસની ખરીદારી જોઈ રહ્યા છે. તો કુછ જે રીતે કેશમાં ખરીદારી એફઆઈએસની, ઇન્ડેક્સમાં શોર્ટ કવર કર્યા છે, ડીઆઈએસ હવે વેચી રહ્યા છે, અને 4 થી 5 દિવસથી સતત એફઆઈએસ શોર્ટ કવર કરી રહ્યા છે. તો હવે જાણીએ છીએ જે રીતે એફઆઈએસ એક ફૂલ ફોર્મમાં ફરી આવશે તો બજાર માટે એક પોઝિટિવ છે જ, પરંતુ આ નંબર્સ કઈ રીતે જોઈ રહ્યા છો ગઈકાલના સેશનમાં જે આવ્યા છે? ડેફિનેટલી આપણે મે બી લાસ્ટ વીકના જે એફઆઈના શોર્ટ કવરિંગ છે એ મે બી એક્સપાયરીને લીધે પણ હોય ચાંદની, પણ ડેફિનેટલી આ વીકમાં જે ઇન્ડેક્સ પોઝિશનમાં શોર્ટ કવરિંગ છે એ સારી વાત છે. પણ સામે તમે જો સ્ટોક ફ્યુચર્સમાં હજુ પણ નેટ સેલિંગ છે, કાલે પણ નેટ સેલિંગ જોવા મળ્યું, એટલે મે બી હેજ પણ કરતા હોય છે. બટ ચિંતાનું કારણ જેમ આપણે ગઈકાલે પણ ડિસ્કસ કર્યું એ છે ડીઆઈઆઈનું સેલિંગ. મામૂલી સેલિંગ છે આજે, ગઈકાલે પણ મામૂલી સેલિંગ આપણે જોયું હતું. પણ આ દિવસોમાં એટલે જનરલી એવું હોય છે કે પહેલા 7 દિવસ જે હોય છે મંથના, એમાં એસઆઈપીનો ફ્લો સૌથી વધારે હોય છે, કારણ કે બધાએ સેલેરી હિસાબે ફર્સ્ટ 7 ડેઝમાં એસઆઈપી રાખ્યું છે. છતાં પણ જો નેગેટિવ ફિગર આવે છે ડીઆઈના તો એક ચિંતા કારણ છે. જો સતત બીજો દિવસ છે, જો આ નેક્સ્ટ 2 ડેઝમાં હજુ પણ જો સેલિંગ આવે છે ડીઆઈનું, તો ચોક્કસ મને લાગે છે કે થોડું ચિંતા કારણ રહી શકે છે. એફઆઈએ આખું વર્ષ વેચ્યું છે, એટલે થોડું મે બી અત્યારે વેલ્યુ બાઇંગ કરશે, કારણ કે યર એન્ડિંગ છે ત્યાં. તો ડેફિનેટલી એ ફિગર તો સારું જ છે કે એટલીસ્ટ દેવ સ્ટોપ સેલિંગ. બટ જો ડીઆઈ સેલ ચાલુ કરી દેશે તો ચાંદની એ હજુ પણ આપણા માટે એક ચિંતાકારક રહેશે. એટલે હવે આવતીકાલે જોવાનું રહેશે કે ડીઆઈનો ફિગર કેવો આવે છે સેલિંગમાં. જી હા, તો એ ખાસ એક મહત્વનું, કારણ કે એફઆઈએસ તો ખરીદારી કરી રહ્યા છે, પરંતુ પરમ દિવસના સેશનમાં 250 કરોડ આસપાસનું જ ખાલી વેચવાલી હતી. એની સામે ડીઆઈએસ ગઈકાલે વધુ વેચવાલી બતાવી રહ્યા છે, 900 કરોડનું. તો એફઆઈએસની ખરીદારી સાથે ડીઆઈએસનો વિશ્વાસ પણ જરૂરી છે. તો આગળ એ નંબર્સ પર પણ નજર રાખતા રહીશું. હવે એક્સપાયરીનું સેશન નિફ્ટી માટે તો સ્ટ્રેટેજી બનાવીએ. સૌથી પહેલાં કુશ 24,467 સ્પોર્ટમાં જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે, ઓલમોસ્ટ એક ફ્લેટ ક્લોઝિંગ નિફ્ટીમાં જોવા મળ્યું છે. એની સાથે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો ઝોન જોઈએ તો 24,500, ત્યારબાદ 24,600 અને 24,700 ઉપર કોલ રાઇટર્સ આપણને એક્ટિવ દેખાયા. તો નીચેની તરફ 24,400, 24,300 અને 200ની સ્ટ્રાઇક, જ્યાં પુટ રાઇટર્સ આપણને આઉટસ્ટેન્ડિંગ વાય સાથે દેખાયા હતા. કઈ રીતે હવે સ્ટ્રેટેજી રાખવી જોઈએ? આગળ એક્સપાયરી જોઈ રહ્યા છો તમે નિફ્ટી પર? હા, ડેફિનેટલી નિફ્ટીમાં તમે ગઈકાલે જોવો તો મોમેન્ટમ સ્ટ્રોંગ હતું ઓપનિંગ મિનિટ્સમાં, બટ 24,500 ઉપર સસ્ટેન ના થયું. ઓલમોસ્ટ આપણે આખો દિવસ 24,500ની ઉપર ટ્રેડ થયા, 570 સુધી એક આપણે હાઈ જોયો, બટ સસ્ટેન નથી થયું. એટલે એક ચિંતાકારણ છે. અને ક્લોઝિંગ જે રીતે આપ્યું છે
તો એક કહેવાય કે એક ડોજીની કેન્ડલ બની છે. ડોજી કે એટલે આપણે જો દર્શકોને જણાવીએ તો એક ઓપન પ્રાઇસ ઉપર જ ક્લોઝિંગ આપ્યું છે અને એ મિડ પોઈન્ટ હતો, એટલે ક્યાંક ને ક્યાંક અહીંથી એક પોઝ પણ આવી શકે. એટલે જે લાસ્ટ રેલી છે એનો પોઝ આવ્યો છે એવું માની શકાય. હવે આજનો દિવસ મહત્વનો રહેશે. જો ગઈકાલનો લો બ્રેક કરી છે તો ફ્રેશ શરફ જોવા મળશે, અને ગઈકાલનો હાઈ બ્રેક કરી તો ફ્રેશ બાઇંગ. એટલે જો પોઝિશનલ ટ્રેડર છે તો વેઇટ એન્ડ વોચ. એસટીબીટી કે બીટીએસટી ગઈકાલનો હાઈ તૂટે તો બીટીએસટી કરવાનો, અને ગઈકાલનો લો તૂટે તો એસટીબીટી. ઇન્ટ્રાડેમાં મને લાગે છે ચાંદની થોડું અવોઇડ કરવું જોઈએ ટ્રેડિંગ. મને લાગે છે જે રીતે ઓપ્શનનું સેટઅપ છે એ ક્વોલિટેટલી આજે સારી એવી જોવા મળી શકે છે. સો અવોઇડ ઇન્ટ્રાડે ટ્રેડ. એક્સપાયરી 24,400 થી લઈ 24,000ની વચ્ચે થાય એવું મારું માનવું છે. 24,400થી 24,000ની વચ્ચે એક્સપાયરી એક બતાવી શકે છે આજે નિફ્ટી. ત્યારબાદ નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી પર આવીએ. કુશ 53,266 અત્યારે 650 અંકની મજબૂતી સાથે જે ગઈકાલે ક્લોઝિંગ આપ્યું છે. એક ઓવરઓલ સેશનમાં જોઈએ તો નિફ્ટી બેંકની ચાલ સારી હતી. એચડીએફસી બેંકમાં સતત નવા લેવલ્સ બનતા આપણે જોઈ રહ્યા છીએ. સરકારી બેંકો તરફથી પણ હવે જે કન્ટ્રીબ્યુશન એક શરૂઆત થઈ છે, તો એ ખાસ હવે નિફ્ટી બેંક માટે મહત્વની રહેશે આગળ ચાલ. તો કોલ રાઇટર્સ જોઈએ, પુટ રાઇટર્સ જોઈએ તો ઓપ્શન ડેટા 53,500 ઉપર, ત્યારબાદ 53,800 અને 54,000 પર આપણને કોલ રાઇટર્સ દેખાયા હતા. તો નીચેની સ્ટ્રાઇક પુટ રાઇટર્સ માટે 53,200, 53,000 અને 52,800 માટે. કઈ રીતે તમે અહીંયાથી વ્યૂ રાખી રહ્યા છો નિફ્ટી બેંક પર? ડેફિનેટલી નિફ્ટી બેંકમાં એક પ્લસ પોઈન્ટ તમે રાઇટલી કીધું. એચડીએફસી બેંક ખૂબ જ સ્ટ્રોંગ મોમેન્ટમમાં જે લીડ કરી રહી છે એઝ અ કેપ્ટન ઓફ ધ ટીમ. ડેફિનેટલી પીએસયુ બેંકમાં જે આપણે છેલ્લા ઘણા સમયથી અંડર પરફોર્મન્સ જોયું હતું, ત્યાં તેજી જોવા મળી છે. બટ પ્રાઇવેટ સેક્ટર બેંક અધર દેન એચડીએફસી, ત્યાં થોડું ચિંતા બને છે. તમે જો એક્સિસ બેંક કાલે ફ્લેટ હતો આવી સારી તેજીમાં. આઈસીઆઈસીઆઈ બેંકમાં તમે જુઓ તો કોઈ મેજર મોમેન્ટમ નથી. ઇન્ડસઇન્ડ બેંક તમે જુઓ તો ઘણા સમયથી એક સબ 1,000 લેવલે ટ્રેડ થઈ રહ્યું છે. એટલે મને લાગે છે ચાંદની હવે જો બેંક નિફ્ટીને આગળ જવું હોય તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સનો સાથ જોશે. ઓલરેડી એચડીએફસી ઇઝ આઉટ પરફોર્મ. શોર્ટ ટર્મમાં પીએસયુ બેંકે સારું એવું શોર્ટ કવરિંગ આપી દીધું છે. પણ જો હવે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ એક્સિસ, આઈસીઆઈસીઆઈ, ઇન્ડસઇન્ડ નહીં ચાલે તો મને લાગે છે થોડું એક કરેક્શન બેંક નિફ્ટીમાં આવી શકે છે. તો લેવલની વાત કરીએ તો 53,000ની નીચે સેલ ને 53,400ની ઉપર બાય, એ એક સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. વ્યૂ જે છે ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છીએ આપણને, ખાસ કરીને નિફ્ટી બેંક માટે. તો એ સાથે છેલ્લે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ કુશ હવે જાણીએ કે ક્યાં ફોકસ તમારા તરફથી રહેશે? ડેફિનેટલી હિન્ડાલ્કોમાં એક સેલ કોલ રહેશે. મને લાગે છે હિન્ડાલ્કો સેલ કરવું જોઈએ. હિન્ડાલ્કો ફ્યુચર, કારણ કે ચાઇના માર્કેટ પ્રેશરમાં છે, તો મને લાગે છે મેટલ સ્ટોક્સ પ્રેશરમાં આવશે. તો સેલ હિન્ડાલ્કો ફ્યુચર 672ના સ્ટોપ લોસથી, નીચે 656 અને ઇન્ટ્રાડેમાં, અને એની નીચે જાય તો 648ના આવતીકાલે લેવલ જોઈ શકીએ. તો હિન્ડાલ્કો એસટીબીટી કરી શકો છો. મારી પસંદગી પણ પીએસયુ બાસ્કેટની છે ને. કેનેરા બેંક પર્ટિક્યુલરલી મને આ લેવલથી ઘણો સારો લાગી રહ્યો છે. સ્ટોકની અંદર એક સારું કરેક્શન આવી ગયું છે. શોર્ટ ટર્મ ચાર્ટ સ્ટ્રક્ચર પણ તમે જુઓ તો એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ પેટર્ન જે છે બની છે ને. સ્ટોકની અંદર એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળ્યા છે. પ્લસ એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. ફંડામેન્ટલ કંપનીના ઘણા સ્ટ્રોંગ છે અને મારું માનવું છે કે આવતા દિવસોની અંદર જો રેટ કટ થશે અને ક્રેડિટ ડિમાન્ડ જો વધશે તો ડેફિનેટલી બેંક એક એવી પોઝિશનમાં છે કે જ્યાં સારું જે છે એ માર્કેટ શેર ગેઇન કરી શકે છે. કેનેરા બેંકની અંદર મને લાગે છે કે ઉપરની તરફ 130 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કેનેરા બેંકની અંદર કરંટ લેવલથી હું ખરીદી કરવાની સલાહ આપીશ. સ્ટોપ લોસની જો વાત કરીએ તો નીચેની તરફ 92, 93ના લેવલનો સ્ટોપ લોસ રાખી શકાય. અને જો 101, 105ની આસપાસ એન્ટ્રી મળે છે તો આઈ થિંક એક ગુડ એન્ટ્રી પોઈન્ટ કેનેરા બેંકની અંદર આવતા દિવસોમાં બની શકે છે. ફર્સ્ટ છે ઓબ્વિયસલી સીડીએસએલ. આપણે જોયું કે ગઈકાલે સ્ટોક મંથલી એવર ક્લોઝ ઓલ ટાઈમ હાઈની આસપાસ ક્લોઝ થતા જોવા મળ્યો છે સીડીએસએલ. અને સ્ટોક સ્પેકમાં સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. મંથલી, વીકલી એમએસસીઆઈડી બી સ્ટ્રોંગ, 50 ડે ડેમાં પણ સ્ટ્રોંગ જોવા મળી રહી છે. 1660ના સ્ટોપ લોસ સાથે હું લોંગ કરવાની સલાહ આપીશ. 1880નો લક્ષ્ય સીડીએસએલમાં રહેશે. મારી ફર્સ્ટ રેકમેન્ડેશન રહેશે. સેકન્ડ પેજ છે બેન્કિંગ ક્ષેત્રમાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પીએસયુ બેંક્સમાં આપણે ગઈકાલે મેસિવ મોમેન્ટમ જોવા મળ્યું હતું સેકન્ડ રાઉન્ડ સ્ટોક્સના અંદર. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્લોલી એન્ડ સ્ટેડીલી અપનું જોવા મળ્યો છે. અને મને લાગે છે કે જે હિસાબે સેટઅપ છે 848 ઇમિડિયેટ સપોર્ટ છે સ્ટોકના અંદર, તો એ સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની સલાહ રહેશે અને 905નો લક્ષ્ય રહેશે.
ટ્રેડિંગ કોલ જ રહેશે. એક્સિસ બેંકમાં તમે 1160 1162 ઝોનમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો અને ઉપરની સાઈડ પર 1180 થી 1200 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. નીચેની સાઈડ પર તમે 1145 ના સ્ટોપ લોસ રાખી શકો છો. ઇન્ડસ ટાવરમાં બીકોઝ આજે ગેપ અપ થવા જઈ રહ્યું છે તો આઈ નીડ ટુ રિવાઇઝ માય લેવલ્સ. 375 ના લેવલ પર પણ તમે કરન્ટલી એડ કરી શકો છો. નીચે જે ગઈકાલનું જે ક્લોઝિંગ લેવલ હતું 360 એના તમે સ્ટોપ લોસ રાખીને ઉપરની સાઈડ પર થોડા 400 to 410 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. યસ, આ થોડું પોઝિશન કોલ રહેશે બીકોઝ ઓલરેડી આજે 5% ગેપ અપ થવા જઈ રહ્યો છે તો ચાન્સીસ છે કે થોડું પુલબેક આવે તો 375 to 370 ના ઝોનમાં તમે આ કાઉન્ટરને એક્યુમ્યુલેટ કરી શકો છો.